હા, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મુરલીધર. આપણે રાતે 12 વાગે ટ્રેક્ટર બંધ કરીને ઘેર વહી ગયા હતા અને અટાણે સવારના પરમાં 8 વાગે આવી ગયા. અમારું પાણા છે ને જ્યાં નીકળે ને કોક પાણા એ ભેરા કરી બરાબર કાઢીને માઢ હાંકવાનો હોય. એક ફેરો ભરીને નાખી દીધો માઢમાં ને ઠાઠું આપણે અહીં છે ને ઓલી વાળીએ છે એટલે હવે મોટા મોટા પાંઠા છે ને માઢમાં ભરી અને બરાબર નાખી એટલે આડા આવતા બંધ થાય. પછી માઢ હાંકી ને સાહુ કરી અને પછી ટ્રેક્ટર લઈને આવીશું ને તો પછી સાહુમાંથી જે મોટા મોટા પાણા અને કાંકરાને જે વીણવાના હોય ને એ વીણી લઈએ એટલે માંડવીમાં આડા આવે ને બેલામાં ને એ રીતના છે. નવ છે ને હવે થોડો થોડો તડકો થઈ ગયો પણ વાદળા છે એટલે વાંધો નથી. મોટા મોટા પાણા ભેરા કરી લઈએ અને પછી ચાલુ કરી દઈએ માઢ હાંકતા ખાલી અડધી પૂણી કલાક જ થાય પણ પાણા કાઢતા હોય ને 1.5-2 કલાક થાય. હાલો તો પાણી પી અને વળગી જાય. ઓલી વાડીએ છે ને આપણે માઢ હાંકવાનો હતો ને કેન્સલ કર્યું અને પાણા કાઢવાના હતા એ કાઢી લીધા અને થોડાક રહી ગયા. બપોર પછી ગયો છે ટાઈમ મળશે તો કાઢી લે. હું માઢમાં છે ને હજી કંઈ ઉતાંબર એવી બધી હતી નહીં અને 2 દી તડકો ખાઈ જાય ને ખેતર તો ઢેફા છે ને બધી પછી માઢ હાંકીએ ને બધા ઢેફા ભાંગી જાય. આપણા મકાનની વાત કરીએ ને તો આપણા મકાનમાં જો માર્બલ લાગી ગયું, બારી દરવાજામાં માર્બલ કમ્પ્લીટ થઈ ગયું. હવે થોડાક ટાઈમમાં છે ને મેળા આવે ને તો લાદીનું ચાલુ કરવાનું છે. આ રીતના માર્બલ લગાડ્યું અને છે ને આપણે નાખીએ બ્લુ ડોટ. આમાં એને બ્લુ ડોટ છે ઝીણા ઝીણા. આ માર્બલ નાખી બધામાં છે ને કમ્પ્લીટ માર્બલ લાગી ગયું. આમાં હવે છે ને પાણી છાંટવાનું છે. લાગી તો 3-4 દી થઈ ગયા લાગી જઈને પણ કંઈ આપણે ટાઈમ નહોતો મળ્યો વિડીયો ઉતારવાનો. ને આપણે છે ને બારીઓમાં ને બધીમાં છે ને ડબલ પટાઈ જ લગાડ્યું. આ થોડુંક મોંઘું પડે, સિંગલ માર્યું હોય તો એ હાલે, બધા અટાણે સિંગલ મારે. આમાં છે ને સેક્શનનો ને સપોર્ટ વધી જાય અને સેક્શન આ બાજુ ફિટ થાય ને એટલે આ બાજુથી સેક્શનની પટ્ટી દેખાય ઓછી અને સપોર્ટ વધી જાય, પાણીનો પ્રશ્ન ન રહે આવવાનો અંદર. આ રીતના છે માર્બલ આપણું. બધા દરવાજા અને બધી બારીમાં લાગી ગયું કમ્પ્લીટ. પાણી છાંટી દઈએ અને બગીચામાં એ છે ને અટાણે મોટર ચાલુ કરી રેન પાઇપ હાલે. એના વાળ બદલાવાના તો એ વાલે બદલી ગયા અને આપણે ખાતર નાખ્યું હતું ને એમાં 25 દી છે લગભગ ખાતર નાખ્યું ને. થોડોક ફાયદો દેખાય ખરો હજી પણ કમ્પ્લીટ તો 2 મહિને એની ખબર પડે પણ 10-15% ફેર દેખાય ના રેડીમાં. ઓલા છે ને કોક પોટા આવતા હતા ને એને બદલે હવે પોટા વધારે આવે અને પોટા થોડીક સાઈઝે મોટી આવે. હવે પોટા ખુલે અને ખરે કે નથી ખરતા કે એમાં ત્રોપા થાય કે નથી થતા કે એ 1.5-2 મહિને ખબર પડે. એ રીતના છે. ચાલો ફટાફટ છે ને પાણી છાંટી દઈએ અને પછી છે ને ખાવાનું હોય તો ખાઈ લઈએ. કરી મોટર ચાલુ. આમાં છે ને મોટરમાં અડધું પાણી અહીંયા કાઢી નાખ્યું કારણ કે આમાં માર્બલમાં એટલે બધી પ્રેશરની જરૂર ન હોય પાણીની, ખોટું કસકાણ થાય. હાલો હવે ખાઈ લઈએ પાણી છાંટી પછી થોડીક વાર આરામ કરી લઈએ. હા તો કાલે પ્રમદી આપણે ખેતરમાં માઢ હાંકવા આવ્યા ભાઈ, પાંઠા ફેરા કરવા આવ્યા હતા. કાલે આખો દી નોકરીમાં આવી ગયો
આજ છે 3 બ્લોગ આપણો અધૂરો હોય. અને જો ટાણે બપોર પછી માં ઢાંકવા આવ્યા ઢેફા બધા મસ્ત ભાંગી ગયા. 2 દી તડકો ખાધો ને આ બાજુ હાયકા વગરનું છે દેખાતા હા ઢેફા. અને આ બધીમાં હાલી ગયું. એકવાર માં ઢાંક્યા ને તો ઢેફા ભાંગી ગયા. પછી એમાં બીજી વાર આડો વાટ મારી દેવું ને એટલે હાવ રોટાવેટ રાખ્યું હોય ને એના કરતાં બારીક થઈ જાય. આ બાજુ કેવા ઢેફા છે અને આ બાજુ છે ને કમ્પ્લીટ માઠ હાલી ગયો. અને માઠ છે ને આપણે 2 થી 3-4 વાર રાખ્યું આમાં. પેલા પારા પૂંવા હાટું, પછી ખાતરમાં 2 વાર રાખ્યો આડો ને ઊભો 3 વાર છો. અને અટાણે હાલે પાછો ઊભો 4 અને હજી 1 વાર આડો આપવો 5 વાર થાય. અને આમાં બાજરાનો અને સવારનો ખારવો હતો. આમાં કરસા ક્યાંય રહેવા દીધા નથી, બધી ભૂકો કરી નાખ્યો. કરસા વીણવાની એક ટેન્શન ગયું. કરસા હા ભૂકા કરી નાખ્યા. 4 વાર હાંકવો પડ્યો. ડીઝલ ભર્યું 5-7 લીટર. માઠમાં તો ડીઝલ જોઈએ નહીં, વધારે તાતીમાં જ વધારે ડીઝલ જોઈએ. બાકી રાંપમાં ને માઠમાં ને એટલું ડીઝલ ન જોઈએ. પછી સામે છે ને કરસા હાવ ભૂકો થઈ જાય એટલે ખાતર થઈ જાય હળીને. અને વીણવાની મજૂરી આપણે બેસી મસ્ત થઈ ગયું. હજી આમાં છે ને બીજી વાર માં જાય છે ને મેળ આવે ને તને આડો વાટ મારી જ દેવો. અને ખેડ થોડીક વધારે થઈ ગઈ ને ટ્રેક્ટર સ્લીપ બહુ મારે. ધીમે ધીમે આપવું પડે. બાકી માં ઢાંકતા તો ખાલી 20-25 મિનિટ જ થાય. શૂટ હાલતું હોય ને બીજા ત્રીજા ગેરમાં ખેડ વધારે છે ને તે શૂટ હાંકવા જાય ને તો ટાયર સ્લીપ મારવા આવડતી ઠેકડા મારે ટ્રેક્ટર. ધીમે ધીમે હાંકવું પડશે. અડધા ઉપર તો હાલી ગયો અને થોડુંક જ બાકી છે. એ હાલી જાય ને પછી માટે આડો પાછો 1 વાટ કાઢી ટ્રેક્ટર જવા દેવું ઘેર. આમાં છે ને આપણે સાફું કરવામાં વાંધો તો ન આવે, પણ અહીંયા છે ને ઈંધાણીયા આગળ ફિટ કરવા. અહીંયા લોખંડનો ઓલું કરી અને હાકર મારીને નિશાન શાહમાં આવે ને એ રીતના. તો વધારે થોડાક શાહ સીધા થાય. સીધા તો થાય જ, પણ આમાં છે ને જાન બહુ રાખવું પડે. રાખવા પાછું બહુ થાય. પછી આપણે છે ને સ્ટેરિંગમાં સાઇલ વધારે એટલે બહુ પ્રોબ્લેમ થાય. માઠ પૂરો કરે ને ટ્રેક્ટર જવા દેવાનું છે ઘેર. પછી આ વેલ્ડિંગ કરી પછી નિરાંતે સાફું કરવા આવીશું. હાલ તો ભાઈ ઘેર ભાગવો નથી, હજી માઠ પૂરો કરવો પછી ભાગ. 2 વાર માઠ ઢાંકી લીધો ને ખેતર બની ગયું મસ્ત હથેળી જેવું. અને હવે છે ને સાફું કરવાની મજા છે. ટેફા બેફા કંઈ રહેવા દીધા નથી. 1 નંબર ખેતર થઈ ગયું. હોન્ડા રાખી દીધી અહીંયા, ટ્રેક્ટર કાઢી લીધું બરાબર. ને હવે ટ્રેક્ટર જવા દેવાનું છે ઘેર. હવે 2-3-4 દી પછી અહીં ટાઈમ મળે ને એ ખાલી સાફું કરવાના છે. હવે કાલે સવારમાં ટાઈમ મળે ને ત્યાં ઝાડવા બેગ છે ને એ ઝાડવાના છે. તો માંડવીમાં નડે ને ટ્રેક્ટરમાં બેલો હાંકવામાં ને એવું બધી. ટ્રેક્ટર આવી ગયું બરાબર. ને હવે ટાઈમ મળશે ને સાંજે તો મોડાકથી હોન્ડા લઈ જાઓ. ને આજના બ્લોગનો છે ને આપણે અહીં એન્ડ કરી દઈએ. કાલે ફરી મળીશું નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મુરલીધર. અને હા, સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય ને તો ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ લાલ કલરનું બટન આવતું હોય સબસ્ક્રાઈબનું દબાવી દો. હાલ તો ફરી મળીશું કાલે.